જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવી ગયા છીએ શ્રીમદ ભાગવત સપ્તાહમાં, જેનું આયોજન નારી ગુંજન ક્લબ દ્વારા કરવામાં આવેલું છે. જે સંસ્થા નારીઓ માટે કાર્યરત છે અને સંપૂર્ણ આ ભાગવત સપ્તાહનું આયોજન એ સંસ્થાની તમામ મહિલાઓ દ્વારા જ કરવામાં આવેલું છે. આખી ભાગવત સપ્તાહનું 7 દિવસનું આયોજન છે. એમાં આજે કૃષ્ણ જન્મ અને નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આજના દિવસે આવ્યો એનો ઉત્સવ કર્યો. હમણાં પારણીએ ઝુલાવા માટે બોલાવશું બધાને. બોલે બાલકૃષ્ણ લાલ કે જય. આમ તમે જોઈ લેજો બધો નાનકડો હાવ હે મોહનભાઈ મને વિચારો કેવો સરસ લાગે છે. આશીર્વાદ મળી જાય પછી એના યશોદામાને દઈ દો. જય હો જય હો. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. પ્રત્યક્ષ આપણી સભામાં કથા મંડપમાં આપણી કથામાં કાનુડાનો જન્મ થયો. અહીંયા કાનુડો આપણી સામે શું કરે છે? ત્રાસ ઉતારે છે. જે મહી માખણ હોય ને એના ઉપર એને જે વેરો હોય ને એ વધારી દીધો, ટેક્સ વધારી દીધો. ત્રાહીમાં બધાને કરવા લાગ્યા. યશોદામાં પહેલી વાર બાળકને અને ધીરે ધીરે ભગવાનને ઝૂલણ ઝુલાવી રહ્યા છે. એ ઝુલાવે અને પછી બધાને આવવાનું છે કે ગોપાલ મારો પાલન ગોપાલ મારો પારણે ઝુલાવે કોકડની ગોચરે ઝુલાવે કોકડની ગોચરે ગોપાલ મારો ગોપાલ મારો પારણીએ ગોપાલ તને ધમકડા આપને ગોપાલ તને ગોપાલ મારો ગોપાલ મારો
લાગે અને કોઈની નજર એ મારો લાલો સદાય મારો લાલો મારો પરણિયામાં ક્યારે ખોટી જાય કનૈયો મારો પરણિયામાં ક્યારે ખોટી જાય બ્રાહ્મણો પર્વત સમાન મોટા મોટા તલના પર્વત બનાવી દાન કરે. રેશમી વસ્ત્રોથી વીંટાળી બ્રાહ્મણોને દાન કરે છે. પર્વત બનાવી તલનો અને રેશમી વસ્ત્ર વીંટાળી અને એનું તલનું દાન બ્રાહ્મણોને કરે છે. અન્નદાન કરે છે, વસ્ત્ર આપે છે, સુવર્ણ આપે છે, રૂપિયા સુવર્ણ ચાંદી બધેનું દાન આપે છે. દરેકને એમ લાગે છે કે આપણા ઘરે કાનુડો આવ્યો. દરેકને એમ લાગે એ હરખમાં ભૂલાઈ જાય ચંપલ, એમાં ટેન્શનમાં ભૂલ માફ છે. હરખ એવું હોય. દરેક ગોકુળના માણસોને, દરેક ગોપીઓને, ગોવાળિયાઓને નંદના ઘરે બાળક આવ્યું ને એમ લાગે છે કે અમારા ઘરે જ બાળક આવ્યું છે, અમારા ઘરે જ પ્રભુ પધાર્યા. આનંદિત થઈ ગયા બધા. પોતાની જાતને શણગારી ગોપીઓ તો આવી રહી છે, હાથમાં ભેટ સોગાતો લઈને આવી રહી છે. અને પ્રભુ પ્રગટ થાય ને એટલે જીવનની પ્રત્યક્ષ ક્ષણ છે ને આનંદ બની જાય છે. શું બને છે? પ્રભુ પ્રગટ થાય એટલે જીવનની દરેક ક્ષણ આનંદમયમાં આવી જાય. પ્રત્યેક ક્ષણ આનંદ બની જાય, મહોત્સવ બની જાય, આનંદ ઉત્સવ થઈ જાય. આપણે કાલે વિચાર્યું નહોતું એટલા માણસો. મને એમ થાય કે હું એ પારણું ઝુલાયો, પણ પ્રોટોકોલ છે કે જવાય નહીં. તો કહેવાનો મતલબ કે બધાને યશ આપે એ યશોદા છે, બધાને આનંદ આપે એ નંદ છે.
બીજાને આનંદ આપતા આપણે શીખી જાય ને એ ભગવાનની કૃપા. પ્રેમ જોઈતો હોય ને તો પ્રેમ આપવો પડે. પ્રેમ જોતો હોય તો આપવો પડે ને. એમને પ્રેમ મળતો બીજાને આનંદ આપતા શીખી જાય ને, બીજાને દુઃખી હોય ને એને સુખી કરી દે, એને આનંદમાં લઈ આવે ને એ જ સાચી ભગવાનની કૃપા ભક્તિ છે. આનંદ અને પ્રેમનો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી નારી ગુંજન. આજ મને કહેતા ખૂબ જ હર્ષ થાય છે કે 5 વર્ષથી મારી આ શ્રી નારી ગુંજન સંસ્થા ચાલે છે, જેના ફાઉન્ડર પ્રેસિડેન્ટ ચંદ્રિકાબેન છે. અને આ કાર્ય અમે એકલા મહિલાઓ સ્ત્રીઓ જ મળીને ઘણા આયોજન કરીએ છીએ. અમારી આ સંસ્થા 5 વર્ષથી ચાલે છે. સેવાકીય સંસ્થા છે કે નાના ઘરના બહેનો બહાર આવે એને સરકારથી લાભો જે મળે છે એના અમે અપાવીએ છીએ અને ધાર્મિક આયોજનો કરીએ છીએ. અત્યારે અમે ભાગવત સપ્તાહ ચાલુ છે. આ અમારી 3જી ભાગવત સપ્તાહ છે, જેમાં સારા સ્પોન્સર મળી જાય છે અને અમારા ધાર્મિક કાર્ય ઘણું સફળ કરી શકીએ છીએ. જેમાં પણ નાના ઘરના જે પોથી ન મૂકી શકતા હોય ભાગવત સપ્તાહમાં ઘણી હર્ષથી ભાગ લે છે અને આ આયોજનો અમારા સફળ જ થાય છે. આવી અમારી 5 વર્ષથી ચાલતી શ્રી નારી ગુંજન સંસ્થા છે. આ ધાર્મિક કાર્યમાં અમે દર વખતે 40 જેટલી પોથીઓ અમને મળે છે. તે ઉપરાંત માતાજીના અમે લોટા કરાવીએ છીએ. આવી રીતના અમારા ધાર્મિક કાર્યમાં અમને ઘણો સાથ સહકાર બધાયનો મળે છે અને સેવાકીય એવા કાર્ય અમે કરીએ છીએ. બધા બહેનોને સરકારના મળતા લાભ અપાવીએ છીએ. અમારી નાની સરખી સંસ્થા અત્યારે ઘણું નામ ઉજાગર કરી રહી છે. 5 વર્ષમાં અમે હરણપાર પરથી અમારી સંસ્થા જામનગરમાં ખરેખર નારી ગુંજને ગુંજન કરી રહી છે. આ માટે અસ્તુ અમારી નારી ગુંજન સંસ્થા વતી સાથ કથા સાંભળવા આવતા દરેક ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે, જ્યાં રોજના 500થી 700 ભક્તો પ્રસાદીનો લાભ લે છે અને કથાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે. પૌરાણિક મંદિરોના દર્શન અને મંદિરનો ઇતિહાસ અને અનેક ધાર્મિક કાર્યક્રમોને નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.